નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ઉના તાલુકાના નાથદ ગામ અને સંજવાપર ગામ તેમજ માણેકપર ગામોમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં ગીર ગઢડાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, હિન્દુ યુવા સંગઠનના ઉનાના મહેશભાઈ બારૈયા, અજયભાઈ બાંભણિયા તેમજ કાર્તિકભાઈ બારૈયા એ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। અહેવાલ જયભાઈ બગિયા। पवन सुत हनुमान की, उमापति महादेव की। आज माणकपुर गामना आंगणे जे 8 युगलो प्रभुतामां पगला पाड़ी रह्या छे तेओनुं हिंदू युवा संगठन भारत उना द्वारा खूब खूब शुभेच्छा। અને જે આપણે જ્યારે આપણે સમાજની વાત આવે ત્યારે આપણો કોળી સમાજ શિક્ષિત, સમૃદ્ધ અને શક્તિવાન કઈ રીતે થશે તો કે ભાઈ સમાજને શક્તિવાન બનવા માટે શિક્ષણની ખાસ જરૂરિયાત છે। યુવાનોને ખાસ વિનંતી છે કે વ્યસનોથી મુક્ત રહે અને સમાજમાં જેમ બને એમ આપણા બેન દીકરી ભાઈઓને શિક્ષણ મળે અને સમાજની આરે લેવલમાં ઊભા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા। ભારત માતા की। મોંઘવારી એટલી બધી ચરમસીમાએ હોય ત્યારે આપણે એક લગ્ન કરતા હોય ત્યારે એનો ખર્ચ ગણીએ અને સમૂહમાં જે લગ્ન થતા હોય બંનેની તુલના કરો ત્યારે આ સમૂહ લગ્નમાં જે ખર્ચ, ખોટા જે વ્યસનો, અલગ અલગ પ્રકારના જે ખોટા ખર્ચ, આ બધાથી બચવા માટેનું જો માધ્યમ કોઈ હોય તો આ સમૂહ લગ્ન। અને અહીંયા આવ્યા પછી એવું સરસ આયોજન, બે શબ્દ મારે એટલા માટે આભાર માનવો પડે કે અહીંનું જે આયોજન છે આજ 10-15 દિવસ પહેલાં આયોજકોએ એની તૈયારી કરી છે। આટલી મોટી વિશાળ સંખ્યામાં જે લોકો હોય એને બધાને ભોજન વ્યવસ્થિત મળી રહે એના માટેનું આયોજન, આ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।